વિદ્યાર્થી મિત્રો, આજની મેન્સની સિરીઝમાં એક નવા સવાલ સાથે આવ્યો છું. વિશ્વસનીયતા શું છે? તો આ સવાલ જીપીએસસીમાં પૂછાઈ ગયો છે. મેં એનો જવાબ લખ્યો છે અને જીપીએસસીએ ચેક કરીને એમાં ગુણ આપ્યા છે. ક્લિયર છે? ઓકે, ડન. આગળ સાધ્યમ ઓફલાઈન અને ઓનલાઈન એકેડમી એ જીપીએસસી છે, ડીવાયએસઓ છે, એસટીઆઈ છે, સીસીઈ છે, એની મેન્સની મોક ટેસ્ટ દર વખતે લાવતું હોય છે અને એનું પેપર ચેકિંગ કરી એને સરસ રીતે કમેન્ટ આપते હોય છે અને એને સંબંધિત જે પણ મોડલ આન્સર હોય છે એનો વિડીયો લેક્ચર્સ પણ અવેલેબલ થતો હોય છે. જે વિદ્યાર્થી ઇન્ટરેસ્ટેડ હોય એ એમાં જોડાઈ શકે છે. પણ તમને એમ થાય કે સાહેબ અમે જાતે તૈયારી કરીએ છીએ, તો આ રહ્યો તમારા માટે સવાલ અને એને કેવી રીતના લખીએ એનો જવાબ. આટલું ક્લિયર છે? ઓકે, ડન. ચાલો. જ્યારે આવા કોઈ પણ સવાલ પૂછાય છે ત્યારે સવાલ સમજવો એ બહુ મહત્વનો છે. બરાબર? સવાલ સમજી જાઓ તો તમને સારા માર્ક મળી શકે એમ છે. ક્લિયર? અને મેં તમને શું કીધું હતું કે કેટલા માર્ક મળ્યા છે એ તમારે એવી રીતના જોવાનું કે જનરલાઇઝ કોને કેટલા માર્ક આપવામાં આવ્યા છે. તો 10માંથી 3 માર્ક હોય તો ત્યારે તમારા 4 માર્ક બેસ્ટ છે અને 10માંથી કોઈને 6 માર્ક મળતા હોય ત્યારે તમારા 8 માર્ક બેસ્ટ છે. ક્લિયર છે? તો સારા માર્કની વ્યાખ્યા શું છે કે એ પેપર, કારણ કે જીપીએસસીમાં પેટર્ન છે કે જનરલી એક સવાલ એક જ ફેકલ્ટી ચેક કરે, તો ઘણી વખત અમુક સવાલ બહુ હાર્ડ રીતે ચેક કરવામાં આવ્યો ને અમુક સવાલ થોડે સહેલી રીતના ચેક કરવામાં આવે. ક્લિયર? એ મેટર નથી, કન્ટેન્ટ છે એ મેટર કરે છે. ક્લિયર છે? ઓકે, ડન. ચાલો, સવાલ શું છે? તો પ્રશાસન ઉપર વૈધાનિક નિયંત્રણ પદ્ધતિ સારી રીતે વ્યાખ્યાયિત હોવા છતાં, એટલે કે પ્રશાસન ઉપર વૈધાનિક નિયંત્રણ, પ્રશાસન એટલે આપણે એમ સમજો કારોબારી તંત્ર અને વૈધાનિક એટલે એમ સમજો ધારામંડળ, એટલે કે કારોબારી તંત્ર ઉપર ધારામંડળનું અંકુશ છે છતાં તેની અસરકારકતા ન તો અનુભવાય છે ન તો અવલોકનમાં જણાતી નથી. વિવેચનાત્મક મૂલ્યાંકન કરો. મૂલ્યાંકન આવે એટલે સમજી લેવાનું કે આગળની સ્થિતિમાં કંઈક એવા વસ્તુ છે કે જેનું હવે તમારે મૂલ્યાંકન કરવાનું છે. એવું નથી કે ઘટના બની નથી ને તમને મૂલ્યાંકન કરવાનું કીધું છે. ક્લિયર? તો ઓકે, ડન. ચાલો, તો હવે આને બે રીતના આપણે જોવાનું છે કે ભાઈ આ જે ઇંગ્લિશ આપણે જોઈ લે. ચલો, થ્રુ ધ લેજિસ્લેટિવ કંટ્રોલ ઓવર એડમિનિસ્ટ્રેશન. એડમિનિસ્ટ્રેશન ઉપર લેજિસ્લેટિવ કંટ્રોલ છે, વેલ ડિફાઇન્ડ છે. The effectiveness of the same is neither felt nor observed critically evaluated. બરાબર? તો લેજિસ્લેટિવ કંટ્રોલ છે એડમિનિસ્ટ્રેશન ઉપર, છતાંય કેમ એ બહુ ઇફેક્ટિવલી જોવા મળતું નથી? તો જો વિધાનસભા કે સંસદ દ્વારા વહીવટીય તંત્ર ઉપર નિયંત્રણ લાવવા માટેની શું શું જોગવાઈ છે? ધારો કે એડમિનિસ્ટ્રેશન ચાલતું હોય, બરાબર, તો ધારો કે આઈએસ ઓફિસર છે, આઈપીએસ ઓફિસર છે, બધું એડમિનિસ્ટ્રેશન ચાલતું હોય, પણ એને કમાન્ડિંગ કોણ કરતું હોય? તો એને ધારો કે રાજ્ય લેવલે હોય તો રાજ્યનો સીએમ હોય, બરાબર, ચીફ સેક્રેટરી ભલે હોય પણ રાજ્યનો સીએમ હોય, પછી કેન્દ્ર લેવલ હોય તો પીએમ હોય, ભલે પછી પ્રિન્સિપલ સેક્રેટરી કે ગમે તે હોય. તો વહીવટીય તંત્ર હશે એને લેજિસ્લેટિવ કંટ્રોલ કેવી રીતના કરે છે? તો આપણે જોઈએ કે ભાઈ જે પણ વહીવટી તંત્ર ચાલે સીએમ, પણ જ્યારે વિધાન ગૃહમાં જાય ત્યારે એને વિધાનસભા એને કોઈ પણ રીતના કંટ્રોલ કરતી હશે. ભલે એડમિનિસ્ટ્રેશન આખું તંત્ર પીએમના આદેશ માને, પણ પીએમ જ્યારે સંસદમાં જશે ત્યારે એને કોઈક નિયંત્રણ કરતું હશે. તો શું છે? તો જો વિધાનસભા અને સંસદ દ્વારા વહીવટીય તંત્ર પરના નિયંત્રણો કઈ રીતના છે? તો પ્રશ્નકાળ છે, 0 અવર છે, સેન્સર મોશન એટલે કે નિંદા પ્રસ્તાવ લાવી શકો તમે, નો કોન્ફિડન્સ મોશન એટલે કે અમને તમારા પર વિશ્વાસ નથી એટલે કે અવિશ્વાસ પ્રસ્તાવ, એડજન્ટ મોશન એટલે કે કામ સ્થગિત કરી દો, અમને કંઈક આમાં કંઈક લાગે છે, એડજન્ટ મોશન એટલે કે ગૃહની કામગીરીને સ્થગિત કરો. બરાબર? બજેટ અપ્રુવલ સમયે તમે ટોકન કટ લાવ્યા, તમે પોલિસી કટ લાવ્યા કે ઇકોનોમિક કટ લાવ્યા, એ પણ તમે અંકુશમાં, સરકારને અંકુશમાં લાવવા માટે પ્રયત્ન કરો છો. કેમ? કારણ કે આ એક પણ વસ્તુ જો પાસ થઈ ગઈ તો સમજી લેવાનું કે તમને તરત જ શેમાં લઈ જશે? નો કોન્ફિડન્સ મોશન તરફ લઈ જશે કે બાપુ આપણે આ કટ લાવ્યા જીતી ગયા, એનો મતલબ એમ કે સરકારની વિરોધમાં છે, ચાલો હવે સરકારને પાડી શકીએ, એડમિનિસ્ટ્રેશનને આખું આપણા કંટ્રોલમાં લાવીએ. મોશન ઓફ થેન્ક્સને ડિસઅપ્રુવલ કરવું એટલે કે તમે રાષ્ટ્રપતિના ઉદ્બોધન પછી જે તમે મૂકો છો મોશન ઓફ થેન્ક્સ ને ડિસઅપ્રુવલ કરવું. તો આવા કારણોસર એડમિનિસ્ટ્રેટિવ બોડી જેને ફોલો કરે છે એ જે પણ હેડ હોય, ધારો કે પ્રાઇમ મિનિસ્ટર કે સીએમ,
તો આ આખી સરકારને તમે લેજિસ્લેચરમાં તમે જાઓ એટલે કે સંસદ કે વિધાનમંડળમાં તો આટલા કામથી તમે એના પર અંકુશ રાખો છો. પ્રશ્નકાળ, 0 ઓવર, સેન્સર મોશન, નો કોન્ફિડન્સ મોશન, એડજન્ટ મોશન, બજેટ અપ્રુવલ સમયે આ જે લાવો છો ટોકન કટ, પોલિસી કટ, ઇકોનોમિક કટ અને મોશન ઓફ થેન્ક્સને ડિસઅપ્રુવલ કરો છો. તો આ આપણે પહેલા વાક્યને સમજાવ્યું કે લેજિસ્લેટિવ કંટ્રોલ ઓવર એડમિનિસ્ટ્રેશન્સ અથવા એક્ઝિક્યુટિવ બોડી, બરાબર, એ આપણે લગાવ્યું, બરાબર. હવે શું સવાલ કીધો છે કે આ બધું તો સારી રીતના છે જ, છતાંય કેમ આ ઇફેક્ટિવનેસ જોવા નથી મળતી આપણે, કે એની જે ઇફેક્ટ આપણે રાખવું જોઈએ એ કેમ નથી જોવા મળતી? તો એના માટે આપણે લખ્યું છે કારણ કે ઓકે, પહેલાં આપણે જોઈ લઈએ કે આ કેવી રીતના અંકુશ મૂકે છે, એનું કારણ લખ્યું છે. એડમિનિસ્ટ્રેટિવ એક્ઝિક્યુટિવ પોલિટિકલ એક્ઝિક્યુટિવને જવાબદાર છે. એડમિનિસ્ટ્રેટિવ એક્ઝિક્યુટિવ પોલિટિકલ એક્ઝિક્યુટિવને જવાબદાર છે. એટલે કે IAS IPS ઓફિસર્સ જેવી જે એડમિનિસ્ટ્રેશનની જે ઓર્ગેનાઇઝેશન્સ છે એ પોલિટિકલ એક્ઝિક્યુટિવને જવાબદાર છે, એટલે કે પ્રાઇમ મિનિસ્ટર અથવા તો CMને જવાબદાર છે. પોલિટિકલ એક્ઝિક્યુટિવ્સ જે છે એ સામાન્ય રીતે લોકસભા અને વિધાનસભાને અને વાસ્તવિક રીતે સંસદ અને વિધાનમંડળને જવાબદાર છે. આ જ્યારે આપણે કોઈ પોલિટીના અલગથી સેશન કરીશું તો એમાં જોશું કે સામાન્ય રીતે જે પોલિટિકલ એક્ઝિક્યુટિવ એટલે કે CM PM અને એની ગવર્મેન્ટ, બરાબર, એ સામાન્ય રીતે કેમ એમ કહેવામાં આવે લોકસભા અને વિધાનસભાને અને વાસ્તવિક રીતે સંસદ અને વિધાનમંડળને જવાબદાર છે. આ બે વસ્તુ અલગ છે, પણ એ આપણે અલગ પોઈન્ટ છે. અત્યારમાં આપણે મેન્સની સિરીઝમાં એ વસ્તુ ના હોય. ક્લિયર છે? તો આપણે આ કેવી રીતના કીધી કે એડમિનિસ્ટ્રેટિવ એક્ઝિક્યુટિવ્સ જે છે એ કોને જવાબદાર છે? પોલિટિકલ એક્ઝિક્યુટિવને. એટલે ધારો કે IAS ઓફિસર હશે, IPS ઓફિસર હશે, આ જે એડમિનિસ્ટ્રેશન ચાલતું હશે એ આખું ઓર્ગેનાઇઝેશન્સ છે એ કોને, એ એડમિનિસ્ટ્રેટિવ એક્ઝિક્યુટિવ છે એ કોને જવાબદાર હશે? પોલિટિકલ એક્ઝિક્યુટિવને, બરાબર. પોલિટિકલ એક્ઝિક્યુટિવ કોને જવાબદાર છે? એ લેજિસ્લેચરને, જે લેવલનું હોય. અને લેજિસ્લેચર કોને જવાબદાર હશે? કોન્સ્ટિટ્યુશનને. એટલે અલ્ટિમેટલી કોઈ પણ વ્યક્તિ કોને જવાબદાર હોય? ભારતના બંધારણને. તો આ હાયરાર્કી છે, એડમિનિસ્ટ્રેટિવ એક્ઝિક્યુટિવ, પોલિટિકલ એક્ઝિક્યુટિવ લેજિસ્લેચરને, અને લેજિસ્લેચર કોને? બંધારણને. કોઈ બંધારણની ખિલાફ કોઈ કામ કરી શકશે નહીં. તો આટલું વસ્તુ સમજાઈ દીધી. હવે આપણે જોઈએ છે કે આટલું બધું છે કે તમે એડમિનિસ્ટ્રેટિવ અને પોલિટિકલ એક્ઝિક્યુટિવને તમે કંટ્રોલ કરી શકો બિંગ ધારાસભા, સંસદ અથવા તો વિધાનમંડળ, તોય કેમ અસરકારકતા નથી જોવા મળતી? તો આ વસ્તુથી છે, આટલા પોઈન્ટથી. ક્લિયર? કારણ કે જો તમે નો કોન્ફિડન્સ મોશન તમે પસાર કરી દો ને તો શું કહેવાય, જે એક્ઝિક્યુટિવ બોડી હશે એને રાજીનામું આપવું પડશે, બરાબર છે. અને એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ ઉપરનું નિયંત્રણ જે હતું એ ઓછું થઈ જશે, કારણ કે હવે બલ્લે કે હમણાં કોઈ નથી બાપુ, ત્યાં સુધી આપણી જે પણ ચાલવાનું હશે ચાલશે, લેટ ઇટ બી. પણ એ અસાવ શું કહેવાય, એ પ્રોફેશનલ વસ્તુ નથી, એવું આપણે મેન્શન ના કરી શકીએ. હવે તમે ધ્યાનથી સમજો કે અસરકારકતા ન હોવાના કારણો આપણે શું મેન્શન કર્યા. જોજો, ધ્યાનથી સમજો. એક શબ્દ છે પોલિટિકલ હોમોજિનિટી. પોલિટિકલ હોમોજિનિટી એ ઇંગ્લિશ વર્ડ છે અને આપણે પેપરમાં ઇંગ્લિશ વર્ડ આવી રીતના લખી શકીએ છીએ, એમાં કોઈ વાંધો નથી. કારણ કે ઘણી વખત ધારો કે મેં જ મારું પોલિટીનું વાંચન લક્ષ્મીકાંત સાહેબમાંથી કર્યું છે, તો મારું વાંચન મેં બધું ઇંગ્લિશમાં કર્યું છે, તો હું લખતો તો ગુજરાતીમાં, તો હું આવી રીતના હેડિંગ મૂકી દઈશ પોલિટિકલ હોમોજિનિટી, જેમાં હું એનો અર્થ સમજાવી દઉં કે એક જ પાર્ટીની સ્પષ્ટ બહુમતી. એટલે શું? તમે એમ કીધું કે ધારામંડળ જે છે, ધારામંડળ એટલે કે સંસદ પોલિટિકલ એડમિનિસ્ટ્રેટિવ, બરાબર, અથવા એક્ઝિક્યુટિવને કંટ્રોલ કરે છે, બરાબર. અને એ પછી શું કહેવાય, એડમિનિસ્ટ્રેટિવ એક્ઝિક્યુટિવને કંટ્રોલ કરશે, બરાબર છે. તો હવે જો ધારામંડળ આને કંટ્રોલ કરે છે કઈ રીતના, કે એમ કહી દેશે કે જો હું અવિશ્વાસનો પ્રસ્તાવ લાવીશ ને એટલે તમને બધાનું રદ કરી નાખીશ. તો એમ કે પહેલાં પાસ તો કરો, તો કે ચાલો અમે પાસ કરવા જઈએ. તો હવે આમાં જેની બહુમતી છે ને એ જ આ વસ્તુ સંભાળે છે, તો એની બહુમતીથી એ પસાર જ નહીં થવા દે. એટલે ભલે ને તમે એમ કહો ધારામંડળ છે એ આને અંકુશ કરે, પણ આ ક્યારે બન્યો? જ્યારે આમાં એની મેજોરિટી છે ત્યારે એ બન્યો. તો મેજોરિટીથી એ ધારામંડળનું ચાલવા જ નહીં દે. તો શું શબ્દ છે?
પોલિટિકલ હોમોજિનિટી એટલે એક જ પાર્ટીની સ્પષ્ટ બહુમતીથી જ જે તે કારોબારી તંત્ર બને છે, તો એ સંસદમાં એ છે ને આમાં એ છે, તો એ એનું સંસદને ચાલવા જ નહીં દે એ રીતના. ક્લિયર છે? એટલે એને કહેવાય પોલિટિકલ હોમોજિનિટી. પછી વિરોધ પક્ષની નિરક્ષરતા એટલે શું કે ધારો કે કોઈ બહુ ક્લિયર કટ મેજોરિટીથી કોઈ પક્ષ જીતી ગયો તો વિરોધ પક્ષ એવી નિરક્ષરતા પેલી નિરસતામાં જતા રહે છે, એટલે કે કોઈ રસ નહીં રહે કે હવે આપણે બોલીએ તોય ઠીક ને ન બોલીએ તોય ઠીક, આપણી કંઈ પોલિસીમાં આપણો કોઈ કંટ્રોલ હસ્તક્ષેપ રહેશે નહીં, કારણ કે આપણે વોટિંગ ક્ષમતા જ નથી ધરાવતા. તો એ કોઈ પણ પ્રકારનું કોઈ પણ શાસક પક્ષ ગમે તે કરશે એને એ ટૂંકમાં એમ સમજશે એ એના એન્જોયમેન્ટમાં જતા રહેશે કે હવે આપણી પાસે કંઈ એટલા બધા મત છે નહીં, વિરોધ પક્ષમાં કંઈક તો જોઈએ ને આપણી પાસે, તો છે નથી, તો આપણે શાંતિથી બેસો, બરાબર. પછી એ કોઈ બાબતનો પર્ટિક્યુલર રસ એનો કેવો થઈ જશે, ઓછો. તો આપણે એમ કહી શકીએ વિરોધ પક્ષની નિરક્ષરતા, પોલિટિકલ હોમોજિનિટી, સાંસદની નિરક્ષરતા. આ નીરસ એટલે વિરોધ પક્ષ નિરસ થઈ ગયો કે આપણી સ્ટ્રેન્થ નથી ને આપણે કંઈ બોલવાનું નથી, જેને જે કરવું એ કરે, બરાબર. પગાર આવે જ ખાતામાં, વાંધો નહીં, ચાલો. સાંસદોની નિરક્ષરતા એટલે ધારો કે સાંસદ પોતે જ સાક્ષર નથી, એના અધિકારો બાબતે સાક્ષર નથી, અથવા તો જે પોલિસી લાવવામાં આવે છે એ બાબતે સાક્ષર નથી, અથવા તો એડમિનિસ્ટ્રેશન શું કામ કરે છે એના શું ઇમ્પેક્ટ પડી શકે એ જ એને ખબર નથી, તો એ કહેશે કે ભાઈ ભલે ભલે ને પેલો બોલે ઇંગ્લિશમાં બોલે ને બોલવા દો ને ભાઈ, એ બધું જે હોય આપણે ખાલી બધા આમ આપણે પાટલી થપથપ કરે ને તો આપણે થપથપાવવા મળવાની, બરાબર. તો એ રીતનું જે હોય તો એ પણ કહી શકાય કે હકીકતે સંસદ પાસે તાકાત છે, ધારામંડળ પાસે તાકાત છે, પણ સાંસદોની નિરક્ષરતાના લીધે એ પોતાના અધિકારનો ઉપયોગ જ નહીં કરી શકે. ધારામંડળમાં સભ્યોની ગેરહાજરીમાં ચર્ચા, બરાબર. ઘણી વખતે એવું હોય કે સભ્યો ગેરહાજર હોય ત્યારે કોઈ મહત્વની બાબત હોય, કોઈકને અંકુશ મૂકવાની, પોલિટિકલ એક્ઝિક્યુટિવ અથવા તો એડમિનિસ્ટ્રેટિવ એક્ઝિક્યુટિવને, તો પાર્લામેન્ટમાં હાજરી જ નહીં હોય, કોરમ ખાલી જે થોડી ઘણી કોરમ પૂરી થાય ત્યાંમાં એ કામ કરીને પતાવટ કરી નાખશે. ક્લિયર છે? તો ધારામંડળમાં સભ્યોની ગેરહાજરીમાં ચર્ચા કરવી. પછી ગિલોટીન અને અન્ય સાધનો દ્વારા સકારાત્મક વિરોધને દબાવવાની નીતિ, એટલે તમે ગિલોટીન લાવી દીધું, તમે ગિલોટીન બાબતે આપણે ડિટેલમાં આમાં ચર્ચા આગળની સિરીઝમાં મેઇન્સમાંની, બરાબર. તો એ ગિલોટીન તમે લાવો એટલે જે પણ આમાં સકારાત્મક વિરોધ ચાલતો હોય, સરકારને દબાવવાના હોય, અથવા તો એડમિનિસ્ટ્રેટિવ જે ભૂલો થઈ રહી છે દેશમાં એને ઉજાગર કરવા માટેની કોઈક ચર્ચા થતી હશે લેજિસ્લેટિવમાં, તો તરત જ ગિલોટીન લાવીને જે પણ બાબત હશે એનું અટકાવી દેશે ને તરત કે વોટિંગ કરો ભાઈ, હવે એ બધી ચર્ચા રહેવા દો, સમય પૂરો થયો. ક્લિયર? તો આવી રીતના થાય, એનાથી પણ આ થતું હોય છે. ક્લિયર છે? પછી ગિલોટીન આવી ગયું. ગઠબંધનની નીતિમાં પહેલેથી જ એજન્ડા સેટ કરાય છે, એટલે કે કોઈ શાસક પક્ષ પૂરતી બહુમતીમાં ન આવે તો બધાને થોડો થોડો ટુકડો આપી દેવામાં આવે કે ગઠબંધનમાં કે તમે અમારો વિરોધ નહીં કરવાનો, તમારે ખાલી આમ શાંતિ રાખવાની, તમારે મંત્રીપદ જોઈએ તમે લઈ લો, જાઓ. તો ગઠબંધનથી પહેલેથી એજન્ડા સેટ કરી દેવામાં આવે છે, જેનાથી શું થશે કે કોઈ પણ વસ્તુનો વિરોધ કરવા માટે એ પોતે ભલે એ વિચારધારામાં ના હોય પણ ગઠબંધનનો પાર્ટ બની ગયા છે, એટલે હવે એ એના વિરોધમાં જશે નહીં. એટલે અંકુશ જે મૂકવાનો હતો એ પણ કેવો થઈ જશે, નબળો થઈ જશે. બરાબર છે? ઓકે. પાર્લામેન્ટરી કમિટીના રિપોર્ટ, બંધારણીય સંસ્થાના રિપોર્ટને માત્ર પસાર કરવાની નીતિ હોય છે. આ પણ પોઈન્ટ બહુ મારી દ્રષ્ટિએ ઇફેક્ટિવ કહેવાય, કારણ કે તમે જોયા હશે કે ભાઈ પાર્લામેન્ટરી કમિટી રિપોર્ટ લાવતી હોય તો હકીકતે કંઈક માઇક્રો લેવલ એક્ઝામ કરીને કંઈક પોઈન્ટ લાવ્યા હોય, અથવા તો બંધારણીય સંસ્થાનું કોઈ રિપોર્ટ આવ્યો હોય તો એને મસ્ત પોઈન્ટ હોય, પણ એ માત્ર એમાં બહુ ચર્ચા વિચારણા નહીં કરવાની, ખાલી રિપોર્ટ આવ્યો અને હાઉસ પર મૂક્યું ને એને બધા થપ કરીને કે જવા દો જે રિપોર્ટ હોય. પણ એ શું કહેવા માગે છે તો જુઓ, આ કંઈક એડમિનિસ્ટ્રેટિવ ભૂલ દેશમાં થઈ રહી છે, અથવા તો જે મોટિવથી કામ કરવું જોઈએ એમાં કંઈક નથી થતું, તો એમાં કંઈક હશે, એને વાંચો તો ખરા. પણ સાક્ષરતા નથી, રસ ઓછો છે એ બાબતે, પોલિટિકલ હોમોજિનિટી છે, એટલે જે કીધું હશે એ સાચું જ હશે, કરો વોટ, બરાબર. ગઠબંધનમાં કીધું છે કે આવી બાબતનો તમારે વિરોધ નહીં કરવાનો, થાય તો ગિલોટીન લાવી દેવાનું. તો આ બધી કારણસર એવું થશે કે લેજિસ્લેટિવ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન પર હોવા છતાં પણ કેવો થઈ જશે, એની ઇફેક્ટ કેવી થઈ જાય છે, ઓછી થઈ જાય છે આ કારણોના લીધે. આગળની રાહ મેં શું લખી છે કે લોકસભાના સચિવાલયના રિપોર્ટ 2018 પ્રમાણે
જ્યારે હું એમ કહું છું કે હું કોઈ રિપોર્ટ લખું છું તો એમાં એવો પ્રયત્ન કરું છું કે કોઈ બિનજરૂરી મારી રીતના એઝમ કરીને કે એક્ઝામિનરને ક્યાં ખબર પડવાની છે એ હું વિચારતો નથી. મને જેટલું જ્ઞાન હોય એટલું જ હું ત્યાં ઉલ્લેખ કરું છું. કારણ કે જનરલી પછી એવું સલાહ સૂચન ક્યારેક કરવામાં આવે છે કે ફાંકા ફોજદારી કરી નાખવાની, લખી નાખવાનું, બરાબર, પણ એ કાંઈ એવું જરૂરી નથી. ક્યારેક તમારા લક બાય ચાન્સ પહેલાંના ખ્યાલ ના આવે, પણ જો ક્યારેક અતિશયોક્ત દેખાઈ ગયું હોય તો 1 વર્ષનું કરિયર પણ આપણું જાય, 1 વર્ષ આપણી એક્ઝામ પણ જાય, બરાબર. તો બી નેચરલ, કે તમને જેટલું આવડે છે, સારા ડેટા ગોતો છો તો એને મેન્શન કરો, બરાબર. કારણ કે જ્ઞાન છે એ ગમે ત્યારે તમને કામ આવશે, બરાબર. એવું નહીં કે ટેમ્પરરી કોઈ ક્ષણિક સિદ્ધિ મળી જાય તો એ વસ્તુ નહીં ચાલે. ક્લિયર છે? તો ખાસ યાદ રાખજો, તમે થોડું પહેલેથી જ પ્લાનિંગ કરો ને કે ભાઈ અમુક સવાલો પૂછાય જ છે તો એને અનુરૂપ હું અમુક ડેટા યાદ રાખી લઉં, અમુક કોઈ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે એને યાદ રાખવું, હાઈકોર્ટનું જજમેન્ટ છે એને યાદ રાખી લો. તો આવું જો કરીએ તો આપણે પ્રિજ્યુડાઇઝ થઈ શકીએ કે આવા સવાલ આવે ને ત્યારે હું આ વસ્તુ લખીશ. તો ધારો કે મેં આ જ્યારે તૈયારી કરતો ત્યારે આ જે રિપોર્ટ આવ્યો હતો ત્યારે મેં પ્રિજ્યુડાઇઝ થઈ જ ગયો હતો કે આવું કોઈક વસ્તુ આવશે ને તો એમાં લખીશ. તો જો લોકસભાના રિપોર્ટ, સચિવાલયના રિપોર્ટ 2018 પ્રમાણે સદનનો 1 કલાક ચલાવવા પાછળનો ખર્ચ 1 થી 2 કરોડ છે. તેથી સાંસદોએ ધારાસભ્યો માટે આચારસંહિતા, નૈતિક સંહિતા અને સંસદીય શિક્ષણ આપવું આવકાર્યદાયક છે. એટલે નીચેનું સેન્ટેન્સ મેં લખ્યું છે, રિપોર્ટમાં તો ખાલી એટલું છે કે આપણે સંસદ ચલાવવા માટે 1 કલાકનો ખર્ચો 1 કરોડનો આપણે આપીએ છીએ. પછી પણ જો સંસદ અસરકારક રીતે ન ચાલતી હોય તો તમે પૈસા જે નાણાં શું કહેવાય પ્રજા દ્વારા પ્રાપ્ત થયેલા નાણાંનું તમે શું કહેવાય ક્ષય કરો છો, એને તમે વેડફો છો. એટલા માટે આપણે છેલ્લે એવું લખ્યું છે કે અંકુશમાં રાખવાનું કામ છે. નિરંકુશ સરકાર ક્યારેય શું કહેવાય બંધારણીય મૂલ્યોની જાળવણી ન કરી શકે. તો એના માટે આપણે શું કીધું છે કે ભાઈ આચારસંહિતા, નૈતિક સંહિતા અને સંસદીય શિક્ષણ આપવું એ આવકાર્યદાયક છે. એટલે જો આ આપવામાં આવે તો કદાચ આ બાબતને આપણે ઓછી કરી શકીએ અને આ જે અંકુશમાં રહેવા જોઈએ એને આપણે લાવી શકીએ. ક્લિયર? તો આ સવાલને મેં આવી રીતના લખ્યો છે. તમને કોઈ બેટર ઓપ્શન લાગતું હોય તો તમે પણ લખી શકો. અલ્ટિમેટલી આપણું અહીંયા ગોલ શું છે? શાંતિથી મેન્સની જે પણ લેવલે તમને તૈયારીમાં હું કંઈક મદદરૂપ બની શકતો હોય તો હું મારો પ્રયત્ન કરીશ. તમે પણ શાંતિથી તમે આને અનુભવીને આનાથી પણ બેસ્ટ લખી શકતા હોય તો ઓલ ધી બેસ્ટ. ક્લિયર? જય હિન્દ, જય ભારત.